હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? અત્યારે બટાટા વાયરલ રીલ બહુ ચાલી રહી છે કે 2 બટાકામાંથી આપણે 100 જેટલા પાપડ બનીને તૈયાર કરીએ છીએ. તો ના, એવું નથી. મારે તો 2 બટાટામાંથી 25 જ પાપડ બનીને તૈયાર થયા છે. તો મેં આ મીડિયમ સાઇઝના 2 બટાટા લઈ લીધા છે. એને આપણે આ રીતે છાલ ઉખેડી લેવાની છે. તો અત્યારે તમે આ બટાટા ઉનાળો આવી ગયો છે એટલે આ રીતે મળતા હોય છે અને આ રીતે કડક હોય એવા જ લેવાના, પોચા હોય એવા નહીં લેવાના, જેથી કરીને તમારા પાપડ લાલ થશે બનાવશો ત્યારે. અને એના એકદમ આપણે અત્યારે જોઈ શકો છો નાના આમથા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. અને એને સારી રીતે 2 થી 3 પાણી આપણે ધોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો એનો બધો સ્ટાર્ચ આપણે કાઢી લેવાનો છે. હવે એને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. તો મિક્સર જારમાં પીસ્યા પછી આપણે એના વાટકીથી માપથી ભરી લેવાનું છે. તો મેં એક આખી વાટકી ભરી લીધી છે. એ આપણે એક કડાઈમાં નાખી દઈએ અને બીજી એક અડધી વાટકી છે એને આપણે કડાઈમાં નાખી દઈએ. આપણે એના જ માપનું પાણી નાખવાનું છે, 2 ગણું. તો 2 વાટકી મેં ભરેલી આખી પાણી નાખ્યું છે અને 2 વાટકી મેં અડધી ભરેલી પાણી નાખ્યું છે. હવે એને પહેલાં ફાસ્ટ ગેસે આપણે ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી ધીમો ગેસ કરીને ધીમા તાપે આપણે આ રીતે એની થિકનેસ કરવાની છે. તમે જોઈ શકો છો. હવે આપણે થોડું મીઠું એડ કરી દઈએ. હવે ઠંડુ પડ્યા પછી આપણે એક પોલિથીન ઉપર આ રીતે પાપડને પાથરી લેવાનું છે. બહુ આપણે આને પાતળું નથી પાથરવાનું, આપણે આને આમ જ જાડું રાખવાનું છે, જેથી કરીને પાપડ સુકાય પછી એકદમ પતલાય થઈ જશે, એકદમ પાણી જેવા ટ્રાન્સપરન્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે પાપડ મારા સુકાઈ ગયા છે. મેં પંખા નીચે જ સૂકવ્યા હતા પાપડને. અને 24 કલાકમાં આરામથી આ પાપડ સુકાઈને તૈયાર થઈ જાય છે. તો આપણે ચાલો એને ફ્રાય કરીને પણ તમને દેખાડી દઉં. તો તેલમાં નાખતા જ તે એકદમ તળાઈને ઉપર આવી જાય છે અને સરસ મજાના ફૂલી જાય છે. તો આપણા પાપડ તળીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને ઉનાળામાં અત્યારે બટાટાની સિઝન હોય છે તો બધા અવનવી વાનગી બનાવતા હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.